રાજુભાઈ, સેવાકીય પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલે છે અને શું છે હળવદની આ સેવાકીય ભૂમિ ઉપર? પાટિયા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હળવદમાં ચાલે છે. એમાંની આ એક છે જે સવારમાં લોકો માટે કડવું કડિયાતું અમૃત જે કહેવાય છે તે પીરસવામાં આવે છે. અને આજે આ છેલ્લા 26 દિવસથી અવિરત ચાલુ છે. અને એક વસ્તુ તમને કહું કે અમે જ્યારે આ ચાલુ કર્યું ને ત્યારે અમારે લોકોને બાવડા પકડીને બોલાવવા પડતા હતા કે આવો પીવો, અને અત્યારે અમારે 17 મિનિટમાં પૂરું થઈ જાય છે. અને લોકોનો પ્રતિસાદ બહુ સરસ છે, ઘણો સરસ છે. અને વિવિધ બધા જો વસ્તુઓ પીરસવામાં આવે છે, ફ્રૂટ છે, જ્યુસ છે બધા, અને રોજ 200 લોકો આનો લાભ ઉઠાવે છે. અને સેવાકીય પ્રવૃત્તિમાં અમારે દલવાડી કાકા છે, નરેન્દ્ર કાકા છે, ધર્મેન્દ્રભાઈ છે, પીડી કાકા છે, આવા લોકો બધા સવારમાં વહેલા ઉઠીને આવી જાય છે અને લોકોને આ બધી વસ્તુ પીરસે છે. અને લોકો ખૂબ સરસ લાભ ઉઠાવે છે. અને આવી અવિરત આવા કાર્યો ચાલુ રહે પાટિયા ગ્રુપ તરફથી એવી હું. તમારું નામ ને આ જગ્યા કઈ છે? રાજીવ ઝાલા અને સરા નાકુ. અને રોજ આપણે 8 લીટર આ વસ્તુ બનાવીએ છીએ, કડવું કડિયાતું અમૃત.